સમાચાર ગુજરાત તરફ આવી રહ્યું છે। શિવાલિક જહાજ એલપીજી લઈને આવતા શિવાલિક જહાજનો વિડીયો પણ સામે આવ્યો છે। નૌસેનાના જંગી જહાજ પર આઈએનએસ વિશાખાપટ્ટનમથી રખાઈ રહી છે નજર। MH-60R રોમિયો નામના હેલિકોપ્ટરથી એલપીજી ભરેલા જહાજ પર નજર રાખવામાં આવી રહી છે। આ સાથે ચતક હેલિકોપ્ટર પણ શિવાલિક જહાજને કરી રહ્યું છે એસ્કોર્ટ। 16 અને 17 માર્ચે એલપીજી કેરિયરના બે જહાજ પહોંચશે કચ્છ અને શિવાલિક નામનું જહાજ 16 માર્ચે સવારે 9:30 વાગ્યે મુન્દ્રા પહોંચશે। નંદા દેવી નામનું જહાજ પણ 17 માર્ચે સવારે 4 વાગ્યે પહોંચશે કંડલા। અને હવે આ જહાજ જે આવી રહ્યા છે ગુજરાત તરફ, જે આગળ વધી રહ્યું છે શિવાલિક જહાજ, અને તેને લઈને આ નવો વિડીયો શિવાલિક જહાજનો પણ સામે આવ્યો છે। એલપીજી ભરીને આવેલું આ શિવાલિક જહાજ, જેનો વધુ એક વિડીયો નૌસેનાના જંગી જહાજ પર આઈએનએસ વિશાખાપટ્ટનમથી સતત નજર રાખવામાં આવી રહી છે। ચતક હેલિકોપ્ટર પરથી પણ આ ખાસ નજર રાખવામાં આવી રહી છે। જે અત્યારે સીધા આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, જે સ્ટ્રેટ હોર્મુઝ તરફથી જે આવી રહ્યું છે આ એલપીજી ભરેલું જહાજ, અને આ સાથે જ ખાસ તેના પર નજર પણ રખાઈ રહી છે। વધુ વિગતો મેળવીએ, અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, કયા પ્રકારે આ ગુજરાત તરફ આવી રહ્યું છે જે જહાજ, તેનો એક વિડીયો પણ સામે આવ્યો, કયા પ્રકારે નજર પણ રાખવામાં આવી રહી છે? આ જે કાર્ગો જહાજ છે એ ગુજરાતના દરિયા કિનારે ખાસ કરીને કાંડલામાં અને મુન્દ્રામાં પહોંચશે। પહેલું જે જહાજ જે છે એ શિવાલિક જે છે એ સ્ટેટ ઓફ હોર્મુઝથી નીકળ્યું છે સુરક્ષિત રીતે, અને એનો વિડીયો જે છે અત્યારે જે રીતે દેખાઈ રહ્યો છે સામે આવી રહ્યો છે। આ જે જહાજ છે તેને એની પર નજર રાખી રહી છે ગતિવિધિ ઉપર। જે નેવી જે છે એનું જે જહાજ છે આઈએનએસ વિશાખાપટ્ટનમ, એ આ સમગ્ર વિસ્તારની ચોકી કરી રહ્યું છે। એની સાથે જ રોમિયો હેલિકોપ્ટર પણ છે એ પણ હવાઈ નિરીક્ષણ કરી રહ્યું છે। સુરક્ષિત રીતે આ શિવાલિક જહાજ છે તેને પોર્ટ સુધી લાવવા માટેના એસ્કોર્ટ કરવામાં આવી રહ્યું છે, અને કાલે સવારે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર આ શિવાલિક જહાજ પહોંચશે। અને બીજું જે જહાજ છે એ જે છે 17મી માર્ચે એલપીજી કેરિયર વેસલ્સ છે એ પહોંચશે કચ્છના દરિયા કિનારે। નંદા દેવી નામનું જે જહાજ છે 17મી માર્ચે પહોંચશે। જી, આભાર આપનો આ માહિતી માટે।